અમારા માંડવિયા પરિવારના રામ રામ. મારી અમે 7 ભાઈઓ છે, એનું બધું પરિવાર આવ્યું છે. મારી અમે બધે 15 વર્ષ થયા દોડીએ છીએ. અમારું ક્યાંય ધ્યાન પડતું નથી. 500-600 ભૂવા બદલાવે. કોઈ એમ કે વાં સારું જોવે તો ન્યા જાય. એટલે હું ખુદ જ અત્યારે તો ભૂવો છું. આ ભૂવો થયો જ મારી 2 કિડની ફેલ થઈ ગઈ. અને આ બધા પરિવાર ઉપર દુઃખનો દરિયો છે. હવે અમારે પાસે કાંઈ અહીંયા સિવાય બીજો રસ્તો નથી માતાજી. અને અમે એક ઘરમાં જ 2 ભાઈઓ ભૂવા છે. હું રાખડી બંધ છું, મારો નાનો ભાઈ પઢિયાર છે. હવે માતાજી તમારી પાસે રસ્તો છે એક તો. આખા ભૂવા બનીને આયા છો ને? અરે બધું આમ જ નાખ્યું મારે, રૂપિયા બધા કામે કામે. અરે અત્યારે વરદી થયા થયો તા 2 કિડની ફેલ થઈ ગઈ. પણ કેવી રીતે બન્યા એમ કહું છું? તો જાતે બન્યા હતા? ના નાયત હતી. આ બધા ભાઈઓ હતા. કેવી રીતે બનાયા? ધીર લીધી હતી? પછી મને માતાજી આવ્યા હતા, ધૂણો હતો. પછી એટલે પછી મેં કીધું ભાઈ મને બહુ મન નથી, તો એ પછી મને થાપી દીધો હતો. લે. કોના ભૂવા બનાયા? સાવનમાં, બીજા? સિંહોરમાં. હા, સિંહોરીમાં. શિહોરીમાં. પછી બીજા? 77માં. ત્રીજા? બુટમાં. ચોથા? સિંધવીમાં. આગળ છે? બોલતો જાતું. હવે નથી. હવે બાપા એ પૂરા બાપા. અને એક મેરલીમાં હતા તો ઓલા કોઈ ભૂવા કે તમને આનું દુઃખ છે, આને કાઢી નાખો, તો અમે કાઢી નાખી. પછી પાછા આવીને ક્યાંક બેહાડો તો અમે બેહાડીએ. બરાબર. અને મેં બધે જઈએ હું આ કિડની માટે. માતાજી કે મારું કિડની ના વધી જાય. મારા માતાજીને હું પૂછતો, હું ભૂવો પોતે દાણા જોતો. માતાજી તારું છે તો મને વરદી સુધી કીધું મારું જ છે. પછી મને બહુ વધી ગયું. પછી ઘેરે આવ્યો તો આંચકી ઉપડી ગઈ. પછી આઈસીયુમાં મને લઈ ગયા હતા. પછી આ મારા પઢિયારભાઈ અહીંની માતાજી તમારી વાત રાખી તો વળી સારું થઈ ગયું. આ જીપ બીપ તો બધું એમ કાપી નાખ્યું. એમ થાય કે નહીં ભેરી થાય તો માતાજીએ 3 દી રેડી કરી દીધું. ખાતો થઈ ગયો. એના ગુના કર્યા છે મોટા ને મોટા તો કરું છું. હા, તો પછી શું કહું કે ઓલા ભૂ આવે તો આમ કે તો એમ કરીએ, આમ કે તો આમ કરીએ. 70,000 ના નિવત કરતા માતાજી. ભૂવા એમ કે નિવત કરો, હાલો નિવત કરતા. હે વૈધે જાય, દુઃખ વૈધે જાય, જેમ કરે જાય એમ. તમારી માતાજી છે ને એ એવું મને કહે છે કે આ લોકો મારા ગુના કરીને બેઠ્યા છે ને એટલે હું સજા આલું છું ને તું સારું ના કરીશ એમ કહે છે. હવે મારે ઈ તો ભેગું આ બધું ભેગું કેમનું કરું કે એ તો અમને ખબર. મારી ભૂલ તો અમારે થઈ જ ગઈ છે. અને આ ભૂવા થયા પછી એને હાવ હેરાન થઈ ગયું અમારું ઘર. આ રાખડી બંધ કર્યો ને પછી તમારું ઘર હાવ ધોવાઈ જ ગયું. હું 7 વર્ષ થયા ભૂવો છું, મને કાંઈ તકલીફ નથી થઈ. પણ મારો ભાઈ આ વરદી થયા ભૂવો થયો પણ અમારું ઘર આખું. તમે કહો છો કે હું તો 15 વર્ષથી ફરું છું. તમે તો કહો 15 વર્ષથી ફરીએ છીએ. પણ આઈકલા ભૂવા અને આગલો ભૂવો એક હતો ને મધ મૂકીને વયો ગયો કે મારે આ મધનો ભૂવો નથી રહેવું, તમારા ભાઈનો ભૂવો નથી રહેવું. એ મૂકીને વયા ગયા. તે પછી હુતું કર્યું તો આ ભાઈ ભૂવો થયો. અને પછી આ રિપોર્ટ કરાવ્યો. રિપોર્ટ વધવામાં જ આવ્યા, ઘટવામાં આવ્યા જ નહીં. એમ કે આમ કરો તો એમ કરીએ, બીજા 5 કે આનું આમ કરો તો અમે એમ કરીએ. મારે જવાબ દે, અમારી હું ભૂલ્યું છે. હાલ મારી અમે વાકમાં હોય, અમે ગુનામાં હોય કે મારી હાલ મારી જે મારે અમારે ભૂલ્યું હોય કે અમારે રાખો પપ્પા.
એ અમને કે રસ્તો બતાય મળી આવે રસ્તો બતાય મારી અને મારી તારો રસ્તો થા તું અમને કઈ કે તો અમે તારી પાસે રસ્તે પૂછી હકી એમ તો સહી જ નહીં મળી આજે લગે અમને બતાવી અમને રસ્તે સમય તું ઓછો અમારા થઈ હું ગયો ભૂલ તો થઈ અમારે ગઈ તો રિહાઈ માં ગઈ રિહાઈ ગઈ અમારો હું અને હું દુઃખ પડ્યું મારી હાલમાં જવાબ દે માં અત્યારે માં તું ક્યાં છો જો પાત્રી કુટુંબ તો એમાં હાથ ભાઈઓ જ વૈધા છે હો મળી અત્યારે એને હું તમારામાં સૂટ નહીં હો. હા મારી ક્યાં છો મળી તો આજે અહીંયા તમને બધું કહેવો અને અહીંયા નો પૂછા હોત ને તો આમાં તેને એકને ઉલટતા વારે ન લાગે તો હું આ જાઉં છું હા. પણ ક્યાં બેઠી છે તું એવું પૂછો ને તમે મેં આને એને બધાને 17 ફેરે કીધેલું છે હો. આજે કોઈ મારી વાત ન માને હો. આજે હું કામે અહીંયા બધાને ડહરીને લઈ આવી છું હો. એ કોઈ બાકી નથી રાખ્યું મારું જોડે હું ક્યાંય સીધી નથી આવેલી હો. અરે તારો શું ગુનો કર્યો છે એ તો કે યાર તારી વસ્તી આ તો મારું તો પેટ્યું તે આયલું આવે છો અને એમ કરી જાય છે બધા આ નાઈટ આવીને છે ને કરાવીને વયા જાય છે અને બધું તારું અસલ તું બેઠી છો ક્યાં એ તો કે કોઈ ખેતરોમાં બેઠી હોય કોઈ મઠમાં બેઠી હોય કોઈ ઘરોમાં બેઠી હોય તો કહેતો ખરી મને નાખી આવ્યા હે. પેલા પૂછતો ખરી કોને નાખી અમે અરે પણ કઈ માતા નાખી આયા એમ પૂછો તો ખરી કે માં કોને નાખી અમે મારે કોણ તને નાખે એવું લે અરે કઈ અમા અમે કઈ માતા નાખી આયા એવું પૂછ કેવા મારી એક નહીં ત્રણ માતા નાખી આવ્યા હો. કઈ ગઈ કઈ કઈ માતાજી સાવણ, હા નેલ્લી હા અને એને સિંધવી. જતી રહી તો એને પાછા લાવવા માટે તઈ તું આ બધાને આય લઈ આવ્યું. આ તને આ મેલની ન્યાય કરજે મારો અમૃતની મેલની હો. ક્યારે તો નાખી આયા કઈ નાખે એવામાં પેઢીની વાત આયલી આવે હો. પેઢીમાં કાંઈક નાખી આવે ને કાંઈક આ લોકો નાખી આવ્યા હો. આ નાઈટ પણ એમ કેતું ગયું ને એમ કરતા ગયા હો. તો અત્યારે તો બેહાડીને પૂજો છે પણ તારી વસ્તી તને હા એનું હું હે અત્યારે જેવો ભાવ હોય ને એવું કામ કરી દઉં છું. બાકી એને અત્યારે હું ત્યાં સવ જ નહીં હો. તેના મોઢે એમ જ નથી. તો હું લેશો આવવાનું પાછું આજ અમૃતની મેલની જે કે ને એમ હું આવતી રહો. આજ મારો હાથો ન્યાય થાય એમ જો અહીંયા આજ મારો ન્યાય થાય એમ હોય ને તો હું અહીં કહેતી હો. બાબા તું કઈક તો સુધી મારો કોઈ ન્યાય નથી પણ કર્યો. કઈક તો કે આવી રીતે આમ કરજો તો હું આવીશ આજ છે ને અમૃતની મેલની ને બધું હોપું હો મારું. આજ છે ને એટલા વર્ષો ત્યાં જિલ્લા ફેરવી નાખ્યા એ કોઈ મારું નથી કરી દીધું. આજ હું અમૃતની મેલની ને હોપું છું હો. આજ છે ને આ પરિવાર તો હાવ ભોળું છે. આગલા કરવા વાળા વયા ગયા. આજ છે ને લાવવા વાળી હોય ને તો હું હોય હો અહીંયા. અને આ બધાના બંધ ભાડીને છે ને અહીંયા લઈ આવી છું હો બધાનું. આજ છે ને અમૃતની મેલની એટલું દયા કરી જાય આ બધાનું ઉજરા કરી દો આમાંથી. અમે અહીંયા કેવો બધું અરે પણ તું પાછી આવે નું પ્રમાણ શું આ લોકોને એમ કહું છું એટલે ધક્કા મટા આ લોકોના પણ જોવડાવવાનો મૂકીને તને જોઈને બેહી રહે તારું પ્રમાણ શું કે તું પાછી આવી અલા તમે તો પૂછો કે માં તો અમારી વસ્તીમાં પાછી આવી એવું કંઈક અમને નિશાની હાલ
કે બેટા આમનું આમ થશે, હું આવી વળતી તમારા ઘરે ને તમારા ઘરે ચાંદન સૂરજ આયા, એવું કંઈક પૂછો. આ છે ને હું હમણાં ને મેલીની સાક્ષીમાં કહું હો. આ જે કે ને એ હું પરસો આપી દઉં આ બધાને. આજે મારો ન્યાય કરી દો પણ કઈ નહીં, ઓલો બેઠો છે ને હારો કરી દે. હા માતાજી. તું એવું કહી દે કે મારું આટલું કરજો અને આવી રીતે કરો અને જાઉં હું આટલા વર્ષે 35 વર્ષે હું વળીને તમારી પેઢીમાં પાછી આવું છું. આજ આ મારો ભૂવો જ થયો નથી હો. આ મારો ભૂવો જ નથી થયો. આજ નાઇટ પંચ કરીને વહી ગઈ હો આને. તો એ કહે છે ને તેને શું આવે છે? આજે એને નથી ખબર અને નથી આજે એ પધ્યારે જાણી આવી ગયો. આ દુઃખ દેનારી માતા કોણ? પણ એને દુઃખ પડ્યું તો માતા કઈ એને દેનારી? તું કઈક સવાલ જવાબ કર, તારી વસ્તી બેઠી છે. આ છે ને એ આજ મારાથી ને મોડ થઈ ગયો. આજ એનું આને કોઈ ખરાબ ખાવ કરી નાખ્યું છે. આજે મને નો હલવા દો આમાં. મને હાવ રેડી જ હતું. મેં હુતું કર્યું ને માતાજીને જમાડીને પછી હું રિપોર્ટ કરવા ગયો ને ત્યાં ફૂલ ઓલો રિપોર્ટ આવ્યો. પણ તે દુનો હું પછી દાણા જોતો તો માતાજીને કાયમી પૂછતો 10 લીટર તો લોહી હાથમાં. અરે પણ હું એમ કહું છું કે તે તો માતાજીને જમાડી ના, હા તો જમાડ્યા પછી દુઃખ કેમ આવે છે એમ કહું છું તમને હું. બહુ વધ્યું. તો હું એ કહું છું, તમે તો કઈ એને ગાળ દીધી નથી, કોઈ નહીં. ધક્કો માર્યો નથી, તો નહીં. જમાડી હોય, માનું પેટ આતેડી ઠરી હોય તો આપણને આશીર્વાદ તો આલે ને એમ કહું છું. હા આજે સુધી મેં કોઈને નથી આવ્યા હો. તું આજે એનામાં શું જ નહીં. તો અમારી જમી કોણ જાય? તું નતું તો ત્યાં જમી કોણ જાય? આ છે ને જે કરે ને મેલી પગાડો કરે હોય એમાં. આ જે છે ને આજે મેલી કરે હોય એમાં ગોટો તમને ખબર છે કેટલી છે. હવે એ નાચના ભૂ આવ્યા હતા કે મેલ્લીમાં નડે તો એને મંદિર બનાવ્યું 20,000 નું. તો એ કે બેહાડી દો, એ નડે તો એ કરી નાખ્યું. તો પછી શું છે? અમને કઈ દઈ છે ઉપરથી મળે આમાં કઈ રસ્તો દે તો અમને આ છે ને મારી આડું છે ને મારા એકલા પેજુના ફુવાવે ને મારી આગળ બેહાડીને વયું ગયા છે હો. અરે પણ એ ભુવા બેડા તાર તું ચા જતી રહી હતી? હમ. તારે કદો ભુવાન પાડવો તો ને. આજ બંધ મુઠ્ઠીમાં એને બધું મારું કરી નાખ્યું. બોલ. આજ મારા કૂટ્યા હતા મારા. કઈ નહીં, મંદિર બનાયા છે, ઘર બનાયા છે, ગમે તે કર્યું છે. આજે મેલીનું મંદિર બનાવ્યું ને એમાં એ છે નહીં. પણ કેમનું સારું થાય એવો રસ્તો તું બતાવી દે ને તારી વસ્તીને, એટલે રાજી થઈ જાય તારી આ વસ્તી. છે ને હું બધું છે ને આ મેલીને ઓપો અમૃતની મેલીનો આજે લે. મારો રસ્તો કરજે એવું કહી દઉં. તો તું માતા નથી? હું આ છે ને તું માતા નથી મને એમ કે? હું તને શું કહું છું, હું કોક દાડા વાળી છો ને તું 365 દાડા વાળી છો. કાલે તારી વસ્તી તારી થઈને રે એટલે તને મોટી પદવી આલ્યું છું કે કંઈક આશીર્વાદ આલ, કંઈક ગુલો ગોતી ના પાર તારી વસ્તીને, અને કંઈક સતના માર્ગ મોકલ, અને કંઈક એવી તારી એઠાણી આલી દે જેથી કરીને તારા ઉપર વિશ્વાસ રાખીને તને જોઈને બેસી રહે. આજે સુધી છે ને મને ત્યાં પૂછ્યું છે, કાયમી પૂછ્યું. પૂછ્યું પણ નહીં, અમે અમારી ગતિ નથી કે અમે તારી અરે જે થઈ ગયું એ પણ હવે કરવું શું એનું, અને કેમની તને રાજી કરવી એમ. આજ છે ને હું બધું અમૃતની મેલીને કહું. લે એટલે મારા આવવાનું જ તા બે હવા. આજ આમાં મારા હું નથી રસ્તો થાય મારા કરીને જાય નથી. આ જે કે ને એવું મંજૂર છે મને, અને જે કે ને એ હવે હું કહું ને થાય એના કરતા તું બોલીને કરે ને એ સારું કહેવાય કે નહીં? પણ માતાજી આમને આમ અમે 10 અને માતાજી આવીને ધૂણીને કહીને વહી જાય પણ કાંઈ કામ થતું નથી. તો જોવો દાણા જોવો આખો દિન 10 ફેરે દાણા જોતા અમે બે ભૂવા ઘરના